જય માતાજી. તો આજે આપણે છે ને નોનવેલ બાબતની વાત કરવાની છે. આપણે અગાઉ એક વિડીયો મૂકેલો છે દુર્લભ ઔષધિ, તો તેની વાત કરવાની છે આપણે આજે. કારણ કે એમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે એ કેવો વેલો આવે અને કેવો હોય. તો આજે આપણે છે ને એને એ વેલો દેખાડી દઈએ. અને આપણે નોનવેલ હતા ને આપણી પાસે થોડાક ઘણા પડ્યા હતા, એ હોતક પણ તમને હું દેખાડી દઉં અત્યારે. કારણ કે એમાં પણ અત્યારે કોતળા નીકળી ગયા છે, કારણ કે વરસાદ થઈ ગયો ને એટલે. તો જો અહીંયા નોનવેલ પડ્યા છે અત્યારે, જો આ થાળીમાં અત્યારે કોતળામાં ફૂટી ગયા છે. હવે આને ગમે ત્યાં તમે નાખી દો ને તો આ ઉગી જાય. અત્યારે મારે વાડાની અંદર છે ને મોટા મોટા વેલા થઈ ગયા છે. મારા વાડાની અંદર 8-10 વેલા છે. તો એ વિડીયો આપણે મૂક્યો ને એમાં ઘણા મિત્રોની કોમેન્ટ છે કે નોનવેલનો વેલો કેવો હોય. અને તો આપણે છે ને એ લોકોને બધાને નોનવેલનો વેલો દેખાડી દઉં કે આ પ્રકારનો વેલો હોય. તો જો અહીંયા આપણી એક વેલો અહીંયા છે આપણો નોનવેલનો. તો જો આ વેલો અત્યારે સડી ગયો ઉપર. હજી પાંદડા છે ને સેમ નાગરવેલના પાન જેવા જ આવે. સેમ નાગરવેલ પાન આવે ને એવા જ આવે. તો અહીંયા કંદ છે, કંદ આ એક આપણા હાથ જેવડો એક ગઠ્ઠો થાય. અત્યારે વેલો સડી ગયો છે ઉપર. હવે આમાં નોનવેલ આવતા છે ને 15 દિવસ જેવું થાય. પછી આપણે એમાં એનો પણ એક વિડીયો ઉતારશું કે નોનવેલ આવી ગયા એમ. તો આની ઉપર અત્યારે વેલો સડી ગયો છે, પાંદડા બરાબર દેખાતા નથી. તો હું તમને છે ને પાછો હજી બીજા વેલે લઈ જાઉં, ત્યાં આપણને ક્લિયર પાન દેખાય. તો આપણે આ ખાલી વિડીયો છે ને એટલા માટે જ બનાવ્યો છે કે બધા મિત્રોની બહુ કોમેન્ટ હતી કે નોનવેલનો વેલો કેવો આવે. કારણ કે મારા મમ્મી છે ને નોનવેલનું ફળ બહુ ખાધું, હજી ખાય જ છે. તો જો થાળીમાં તો જો એટલા ઉગી ગયા છે. હવે આને આ છે ને વસ્તુ એ વરસાદ થાય ને પછી જ ઉગે. વરસાદ થઈ જાય ને પછી તમારા ડબ્બામાં પડ્યા હોય ને તોય કોતરા નીકળી જાય. તો હું તમને બીજા વેલા પાસે લઈ જાઉં. તો જો આપણા વાડાનો નજારો દેખાડતો જાઉં. તો અહીંયા બીજો વેલો છે આપણો. જો આ પાંદડા નોનવેલના સેમ નાગરવેલના પાન જેવા જ આવે. તો હવે ટૂંક સમયમાં નાગરવેલના પાન જેવા આપણા નોનવેલ છે તે થઈ જાય. અને કોઈ મિત્રોને જો નોનવેલ જોતા હોય ને તો મને ફોન કરીને કહેજો. હું ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર પણ આપી દઈ અને મારું સરનામું પણ આપી દઈ, એડ્રેસ. તો તમે મને ફોન કરીને પણ કહી શકો છો. તો એક વેલો જો અહીંયા હોતક છે, જો આ નોનવેલનો વેલો છે અવડો થયો. વરસાદ આવે ને પછી જ આ થાય, ત્યાં સિવાય ન થાય. એની બાજુમાં જો આ છે કંટોલીનો વેલો. વરસાદ આવી જાય ને એટલે નોનવેલનો વેલો ગમે ત્યાં હોય ને તો થઈ જાય. અત્યારે ઓલી થાળીમાં તમે જોયું ને કે પડ્યા પણ નોનવેલ ઉગી ગયા છે. હવે એને ખાલી જમીનમાં દાટવાના જ રહે, દાટી દો એટલે થઈ જાય. તો જે કોઈ મિત્રોને જોતા હોય ને તો આપણને ફોન કરજો અથવા કોમેન્ટ કરજો. કારણ કે 15-20 દિવસ પછી તો મારી ઘેરે 8-10 વેલા છે, એમાં બહુ ઝાઝા નોનવેલ થાય. તો જે કોઈ મિત્રોને જોતા હોય તો ફોને કરી શકો છો અથવા કમેન્ટ કરજો, આપણે જવાબ દેવું. તો આ છે અમારો વાડો. તો અત્યારના વિડીયોમાં બસ એટલું જ. ધન્યવાદ.